છોટાઉદેપુર ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ભવ્ય કાર્યકર્તા સંમેલન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ગઈ રાત્રે આવેલા ભારે વાવાઝોડાને કારણે કાર્યક્રમનો મંડપ તૂટી પડ્યો હોવા છતાં હજારો કાર્યકર્તાઓ ખુલ્લે મેદાને ઉમટી પડ્યા હતા। કાર્યકર્તાઓની સંવેદના સમજી પ્રદેશ અધ્યક્ષને પણ સ્ટેજ પર છાયામાં બેસાડવાને બદલે ભર તાપમાનમાં ઊભા રહીને સંબોધન કર્યું હતું। કાર્યકર્તાઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી સંગઠનને મજબૂત કરવા હાકલ કરી હતી। કાર્યક્રમ બાદ તેમણે સાદગીનો પરિચય આપતા હેલવાટ ગામે એક સામાન્ય બૂથ પ્રમુખના ઘરે ભોજન લીધું હતું। આ પ્રવાસ દરમિયાન તેમણે સ્થાનિક મંદિરોની મુલાકાત લીધી હતી અને સાંસદ જસુભાઈ રાઠવા સહિતના દિગ્ગજ નેતાઓ સાથે ભવ્ય રેલીમાં ભાગ લીધો હતો। છોટાઉદેપુર જિલ્લાની અંદર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સન્માનિત અધ્યક્ષ માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ છોટાઉદેપુરના પ્રવાસે હતા। ગઈકાલે સાંજે એક કુદરતી આફત વાવાઝોડું હોવા છતાં આજે સવારની અંદર એમને અહીંયા કાર્યકર્તાઓ સાથે મળવાનું થયું। સંઘ કાર્યાલયની પણ મુલાકાત કરી। અહીંયા છોટાઉદેપુરની અંદર જે મહાકાળી માતાજીના મંદિર એ પણ દર્શનાર્થે ગયા અને સાથે સાથે સૌથી વિશિષ્ટ અને મહત્વની બાબત આજે એ થઈ કે ગઈકાલે જે વાવાઝોડું હતું એના કારણે મંડપ તૂટી જવા છતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ પાર્ટીને વરેલા કાર્યકર્તાઓએ ખૂબ મોટી સંખ્યામાં ભર ઉનાળાની અંદર તાપની અંદર બેસીને માન્ય જગદીશ વિશ્વકર્મા સાહેબને એમને સાંભળ્યા છે અને આગામી જે તાલુકા જિલ્લા પંચાયતના જે ઇલેક્શન આવે છે એમાં સૌ કટિબદ્ધ થઈ અને ખૂબ જંગી બહુમતીથી આ છોટાઉદેપુર જિલ્લાની અંદર આવતી તમામ 32 જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયત જીતવાનો આજે સંકલ્પ કર્યો છે।